હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. કારણ કે અત્યારે આપણે જો નાસ્તા પાણી કરીને એકદમ ઓકે થઈ ગયા છે ને આ અમારે બેહી ગઈ છે હાડી બનાવવા. તો કેટલી સરસ મજાની હાડી છે. માતાજી કેમ છો બધા? મજામાં? માતાજી હંમેશા બધાને ખુશ રાખે. અને અહીંયા જો મસ્ત મજાની હાડી જો, આ કેટલી મસ્ત બધી હાડી છે જો, કેટલી મસ્ત મજાની. આ જોવો તો ખરા કેટલી કિંમતીમાં આ હાડી છે. લેસ છે જોવાનો. આ જો હાડી બહુ મસ્ત છે. હાડી તો હા કેટલી મસ્ત મજાની હાડી છે. આમાં બે કલર હતા, એક આ લીલા કલરની છે, એ બહુ મસ્ત મજાની છે જો. કેમ કે આ બીજી જગ્યાએથી આપણે થોડી ઘણી બનાવવા એવી છે, એને અર્જન્ટ હતી તે આપણે થોડી ઘણી અહીં બનાવવા એવી છે. 20-25 હાડી પણ લાગે કેવી તમે જોવો જ ખરા ફેમિલી, લાગ્યા જ કરે હો બાકી. અને ઓલી રૂમમાં અમારે ફેનિલભાઈને દોસ્તાર આવી ગયો છે લેસન કરવા, તો એ જો મસ્ત મજાનું લેસન કરે છે. આ લેસન કરે છે, ફોન ઘુમાડે છે. જો લેસન અહીં પીડ્યું, પણ કારણ કે હવાર દીના બિચારા બે છે ને, હવાર દીના લેસન કરે છે. સવારે લગભગ 9 વાગ્યાના લેસન કરીને બેસી ગયા છે. કલાક 2 કલાકથી લેસન કરે છે. એટલે જો ઘડીક બિચારા ફોન જોવે છે, કાંઈ નહીં ઘડીક તમે ફોન બંધ જોઈ લો એટલે મજા આવી જાય તમને. સારું સારું લ્યો, કાંઈ નહીં કરી લો લેસન. સારું લ્યો. હાલો આપણે આવી ગયા છે આપણા કારખાના પાસે. જો સાંઈ પાઉંભાજીમાં જો મસ્ત મજાની. અને જો આ અમારા દોસ્તાર જો, આ બે અમારો ડોગી ને આ બિલાડી જોયું ને કેમ મોજ મસ્તીમાં છે ને બે. કોઈ એમ કે ને કૂતરા મીંદડાને ન પડે જોવો તમે. કેમ કે આને અમે બિસ્કિટ ખવડાવીને આ ફળવી નાખ્યા જો, ગેંડા જેવા થઈ ગયા બે. બહુ બીસું બિસ્કિટ ખવડાવ્યો બીસું. એ બે દોસ્તાર તો આ તો કઈ નહીં, હજી બે છીએ. એ ઓલો માવા વાળા છે ને ત્યાં હોય જ અહીંયા. કા આ તો મારા કારખાનામાં. અને આ જે છે ને આ બિલાડો આ મારા ટેબલ હેઠે જ હોય કારખાનામાં. અહીંયા હોય મારા કારખાને ટેબલ હેઠે હોય. હા ચાલો આપણે હવે ઓર્ડર દઈએ એવી પાઉંભાજીનો. પાઉંભાજીનો પ્રોગ્રામ મસ્ત કરવાનો છે ટકાટક. આપણે જઈએ આવી આવી જાય છે મસ્ત મજાનો સાંઈ પાઉંભાજી. તો મસ્ત મજાનું આ છે ફેમિલી વાલ. ફેમિલી આપણે બહાર બેહવા જતા અમારા દીપકના હાળાની અહીંયા આપણે બેહીને વીએવા, પણ અત્યારે અમારા શીખલાને હક નથી થતું. જો કેટલા વાગ્યા તોય બોલવાનું બરબર એનું ચાલુ જ હોય. રાતના 10 વાગે તોય ભલે, 11 વાગે તોય ભલે. હવે કેમ સાનામાના થઈ ગયા બોલો નહીં હવે. બરબર એનું ચાલુ જ રહે, બંધ થાય જ નહીં એનું. જો અને અમારા ફેનિલભાઈ બેસી ગયા છે. કા ફેનિલભાઈ કેમ મજા આવી ગઈ? જો કેટલો અવાજ આવે તમને? આવે ને હુવાનું નામ ન લઈએ. અમારે એવું છે, છોકરા મોટા કરી રહ્યા શેકલા ની જો એમ જ હોય. કેટલા વાગ્યા હોય એ કોઈ કઈ શેકલા જાગતા એટલે ઈ અમે નો આવીને ક્યાં સુધી ઈ જાગે. અમે હું બારી બંધ કરશું અંધારું થાય ને તો ઈ હોય ક્યાં સુધી ન હોય. નાસ્તો હાવ થાકી જાય. કારણ કે હાડી થોડીક કઠણ હતી, બનાવી તો 20 જ તે, પણ બે બાજુ પાઇપિંગ ને હતી કે ને થોડો થાકોડો લાગ્યો. પેલી વેલી હતી આપણે દિવાળી વેકેશન થોડીક આરામ કરી. આમ નવી ન હાડી હતી કા? હા ઈ તો આયલા કરી એવું થોડું ઘણું આપણે સેટિંગ આવી જાય એવું નથી, પણ 20 હાડી થોડીક થાકી ગયા હતા. એટલે કે આટો મારી આવ્યા ને બેસતા આવ્યા, નવા વર્ષ જય શ્રી કૃષ્ણ કરતા આવ્યા. અને જો આવ્યા તો સકલા બગડસડો કરતા હતા. મેં આને ઘડીક શાંત કરાવો. હજે બગડ છોટો કરે છે. હા ઈ બાત છે હોતે. અમે આવ્યા ને હવે અડધી કલાક સુધી નહીં હુએ. અમે બધા આવ્યા ને તો બોલી લે હે, રમી લે હે, પછી હું હે મોડા ત્યાં સુધી હું હે તો કેટલા બોલ્યો.
દિવસ લો કરતા કેટલા એટલું બોલે લો એનો બગડ થતો રહેશે અત્યારે લો જ્યારે વાગી ગયા કેટલા લો રાતના 11 પોણા 11 વાગવા આવ્યા કા હા પણ એનું બોલવાનું બંધ નહીં થાય શેકલાની મોજ જ એવી છે અમે જાગશું ત્યાં સુધી જાગશે એટલે તો આપણે મૂકવાનું મન ન થાય કારણ કે બે શેકલા હતા ને બે માંથી આ બધા ઈંડામાંથી આ બસ્સા બધા થયેલા છે બધામાં હાથમાં રમેલા છે કે ને એટલે એવાય જ એટલા છે એટલે એ બોલા કરે આગળ અમારા એને ફેનિલભાઈ ના એવા યાર બહુ છે કા મને તો બહુ ગમે શેકલા રમવાનું. અમારે એટલા બધા પાડોમાં આમ સામે બિલ્ડિંગ વાળા છે ને એ બધા કહેતા હોય કે શેકલાય ક્યાં છે આજુબાજુ વાળા તો બધાને ખબર જ છે કે અમારે ઘેરે છે એમ. પણ અત્યારે હુવે નહીં ત્યાં સુધી એ લોકો ખબર પૂછ્યો હોત ને તમે કે ગયા છે તમારે શેકલા બહુ બોલતા હતા એ લોકો ખબર પૂછે હોતે ને અમને એટલા એવા બધા નામ મને એવા ખબર સાચી છે છે. હા અને ફેનિલભાઈએ ઘણું લેસન કરી નાખ્યું કા હવે ખાલી એક થોડુંક જ રહ્યું છે ઈ પછી કાલે બધું એટલે બધું પતી જાય. હા લેશન થોડું ઘણું થઈ જાય ને વેકેશન 5 દિવસ હશે 17 તારીખે તો ખુલી જાય સાજુ વેકેશન વળી ગયું થોડુંક એવું રહ્યું છે એટલે તો લેશન એ કરી નાખું ધીમે ધીમે કરે છે કારણ કે નવોદયનું હોય ને સ્કૂલ હવે પાછી સ્કૂલ થઈ જાય હમણાં સ્કૂલનું નામ નહોતું આવતું વિડીયામાં હવે પાછી સ્કૂલ નહોતું થવા માટે વેકેશન ખુલે એટલે છોકરાને ઉતાવળ હોય અમારે ઉતાવળ રાખવી પડે થોડી ઘણી કારણ કે ના ચોપડા બધા પેક કરવા કાઢવા એટલે થોડું ઘણું કામ હોય અને હવે હું પથારી રો આપણી થઈ ગઈ છે મસ્ત મજાની કમ્પ્લેટ હા પથારી તો કરી નાખી ને હવે હુવાની તૈયારી હોય તો હુવું પડે ને 11 વાગ્યા પછી થાકી ન જાય આખો દી. આ તો એક રૂમ હજી નવા વર્ષની બાકી રહી ગઈ હતી ને તો જઈ આવ્યા આ મસર મારે રો પણ બહુ CS મસ્ત રહી. મોટું મર્યું આટલી ઉખલી રહી છે નીચે પડી ઈ મરે એમ મસરા મરતા હશે ન કરતો સાચી વાત છે તો લે આખું આમ કરે અને કાલનો વિડીયો કેવો લાગ્યો છે હે કાલનો વિડીયો સારો જ લાગ્યો ને એટલી મહેનત કરી છે તો ગમ્યો તો હોય જ ને નહીં ગમ્યો હોય ગેમો હોય ને કેજો આ કોમેન્ટમાં કેજો તમને કેવો લાગ્યો તો એમ કારણ કે અમારા માટે તો નવું જ હતું તમે ક્યાંક અલગ નવું જોયું છે ને અમારા બ્લોગમાં તો સારું તમે બધા એન્જોય કરી હોય જોયો હોય તો સારું એટલો સપોર્ટ કરો જોવો તમે તો અમને વધારે મજા આવે એમ આવા નવા વિડીયો આગળ અમે બનાવતા રહી અને ગમે એમ અમને અને મજા આવે તમે બધા સપોર્ટ કરો જોવો તો આનાથી સારું કરવાનું આમ અને ઈચ્છા થાય અમને. હવે 2 મહિના થઈ ગયા આપણા 18 સબસ્ક્રાઈબર પૂરા કરી દો હા સપોર્ટ કરો બધા તો સારું એમ કા હા હવે તો અમારે વેકેશન ખુલવામાં 5-7 જ દિવસ બાકી છે પછી અમારે વેકેશન ખુલી જશે ને પછી હું ક્યારેક જ વ્લોગમાં આવી હું ને અત્યંત કારણ કે અમે પછી અડધો ટાઈમ અમે પછી સ્કૂલમાં વયા જઈએ 12 થી 5 અમે સ્કૂલમાં અને 5 થી 7 અમે નવોદયમાં જઈએ એટલે પછી ઓલું અડધો પછી અમે ટાઈમ લેસન કરીએ 10-11:30 સુધી અને પછી અમે ઘડીક વાતચીત કરીએ અને ટીવી જોઈને એવું બધું કર્યા પછી પરીક્ષા હોય તો વાંચીએ અમે એવી રીતે અમે કરીએ મેં પછી તો ભાગ્ય અમે ક્યારેક જ બ્લોગમાં હું આવી હું ને સારું જો આ રીતના ફેનિલભાઈ વાત કરે છે એ બ્લોગમાં થોડાક ટાઈમ આવશે એમ પણ નહીં એવું નથી આપણે બપોર પછી સ્કૂલ વયા જાય તો પછી સાંજે આવે સાંજના બ્લોકમાં આપણે થોડા ઘણા લેવું એવું કે નથી હાવ નહીં આવે એવું પણ સ્કૂલ ખુલે થોડુંક આમ ટેન્શન હોય ને થોડીક આમ એમ છે કે તૈયારી બધી કરવી પડે ચોપડાની અને આન તે એટલે ઈ એમ કહે છે કે અમે બ્લોગમાં થોડાક ઓછા આવશે પણ 5 દી તો આવશે ને ફૂલે ફૂલ આવશે તો મોઢું જોવે ને એ 5 દી તો ફૂલે ફૂલ આવશે એવું કઈ નથી હા તે 5 દી તો ફૂલ તો હવે વાતું થઈ ગઈ પૂરી તો હવે ફેમિલી આજનો બ્લોગ આપણે કાંઈ અહીંયા કરીશું પૂરો તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય કેમ કે શેકલાને મારે શાંત રાખવા જોઈએ શાંત કરવા જોઈએ કેમ કે બહુ એટલે બહુ રેડી હા, રાખે બહુ છે બોલે. તમે પણ સાંભળો છો આખરી થોડીક ભાખરી નાખી દેવું ને કડવું તોય શાંત થઈ જાય સારું બાય બાય બધા જય માતાજી